તો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું અમારી સેલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. સેલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ખાઈ પીને નવરા થઈ ગયા. અને કામની રાહ હતી પણ કામ તો હજુ કાંઈ આવ્યું નથી, કેમ કે કામનું હમણાંથી એવું જ હોય છે. કાલે આપણે આવ્યું સાંજે પૂરું કર્યું અને બીજી રાહ હતી, કીધું આવી જાય પણ હજી કાંઈ આવ્યું નથી. એટલે હવે થઈ ગયું છે લેટ. જો 10 વાગી ગયા છે એટલે હવે કાંઈ નક્કી નહીં કામ આવે કે ન આવે, કેમ કે કાલે એટલું દીધું એટલે એ 2 દિવસનું જશે, પણ 2 દિવસ તો કાંઈ હાલે એટલું હતું નહીં. એટલે કાલે આપણે પૂરું કરી દીધું. અને આ બધું જો આવો કંઈક માહોલ અત્યારમાં છે, કેમ કે નવરા હોય એટલે તો પછી આડાવાળા કામ ઘરકામ લઈને બેસી ગયા હોય. બાએ જો આજ પાછું ગોદડું ઉપાડ્યું છે કાબા. કાલે 2 બનાવ્યા અને પાછું આજે એક ઉપાડ્યું છે. અને આ બધું જો અમારા આમ જો ટેભા લે સરખાઈ ના હો. ફાટિયા કહેવાય. મેં કીધું ટેભા લેતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તું તો પણ મગન થઈ ગઈ છો. જો અમારે કાલે ઓલા ગોદડા બનાવ્યા હતા ને એને પાછા ફાટિયા લે અને બાની આ બાજુ બનાવતા જાય છે. અને કાલે આપણે કામ તો પૂરું થઈ ગયું હતું. સાંજે મોડા સુધી 11:30 વાગે બેઠા નહીં ભાઈ. એટલે આપણને આમ દરરોજ એમ એવું થાય કે મોડા ન બેઠા હોત ને તો 1-2 પાય ફાટું રહી જાય. હા એવું હતું એટલે કે પૂરું જ કરી દેવી. જાજુ કાંઈ વધતું નતું, 2-3 પાય વધતા એટલે કીધું હવે ઘડીક અત્યારમાં આપણે મસ્ત ઘર કામ કરીને બેસી ગયા ફાટિયા લેવા. હા ઘરકામ હોય, કેમ કે બધા હોય એટલે પછી કાંઈ વાર લાગે નહીં. એટલે ઘરકામ પતી ગયું અને કામની રાહ હતી, કામ કાંઈ આવ્યું નહીં. એટલે હવે ગોદડા લઈને બેસી ગયા. અમને એમ કે કામ આવી જશે પણ ન આવ્યું. કામનો નેઠો જ નથી રહેતો હમણાં, ક્યારે આવે ને ક્યારે ન આવે ને ક્યારે પૂરું થઈ જાય ને. એમને ભાઈ એમાં આપણા મિત્રો બધા પૂછતા કે તમારે કામ આવે છે કે સેટિંગ કરવામાં, ક્યાં સેટિંગ કરાવવા? કામ અત્યારે આવતું જ નથી એમાં, ક્યાં ના. એમી નવરા બેઠા છો ફાટિયા લઈ. આવો વારો આવ્યો છે. કામમાં મજા આવે, કામમાં મજા આવે. અરે અમને કામમાં મજા આવે પણ કામ આવે ને શું કરું? ઘરકામ તો આડાવડું ખૂટે જ નહીં. કા ઘડીક ઓલું ને ઘડીક ઓલું ને ઓલું એક તારું જ કરું. એમાં દોડા દોડી થાય, ઓલું એક ની રહેતી બેઠા જ રહેવી એક ઠેકાણે. તને નથી મજા આવતી લાગતી? કોને મને? હું તો ઊંધા હવરું જાઉં છું. છે એવું નથી ખબર પડતી કેમ તે જોવું જ પડે ને કે કેમ કા ઓલું છે ને કેમ કા ઊંધું છે. તો જો બે એક ગોદડું ઉતારમાં લઈને બેસી ગયું છે. પૂરું કરી નાખવાનું. પૂરું કરી નાખવાનું. આ એમ બાની લગભગ ઓલું નહીં તૈયાર કરે તો આ બા બધું બે તો તૈયાર થઈ જાય. કા સારું આવે તો સારું ન ગમે એમ રહેશે. એ જેમ જ છે. ભાઈ જોઈજો. બા ધ્યાન દીજો ને બગાડશે હો. હાલે કામ મમ્મી મારી હાડી હાલો એમ હાલે. મમ્મી એ જો કાલ 2 પૂરા કરી નાખ્યા ને આજ પાછું 3જું માંડ્યું છે. કા મમ્મી? હા હો. નવરા સેવી તા મમ્મી ની કરી નાખો, પછી આપણે યજુન રાખવી ને તા મમ્મી ની ગોદડું કરી નાખો. હા એમ નવરા સુનતા થઈ જાય પછી યજુને રાખવાની હોય. આપણે કામે બેઠા હોય તો પછી મમ્મી ની યજુ રાખવા. પછી કાંઈ થાય નહીં એટલે કીધું નવરા હોય ને ક્યારેક કામ ન આવે ને ત્યારે ચાલુ કરી દીજો. એટલે કાલે 2 કર્યા અને પાછું આજ નાખી દીધું છે. થોડું ઓછું કામ હતું ને એટલે મમ્મીએ નાખ્યું. કાલે એમ કે એટલું કામ નહોતું અને કામ આપણે મોડું ચાલુ કર્યું એટલે સાંજે એટલે મોડું થઈ ગયું. સવારે આપણે મોડું થઈ ગયું. વહેલું આવ્યું તો આપણે 2 હાથમાં પૂરું થઈ જાય, કેમ કે કામ કાંઈ એટલું હતું નહીં એટલે એમાં વાર કાંઈ લાગે એવું હતું નહીં. અને જો આપણે ગામડામાં ગોદડાય જોઈએ. કા કેમ કે મહેમાન આવે ને એટલે સફેદ ગોદડા ને એવું પાથરવાનું એટલે ગોદડા તો જોઈએ જ. અત્યારે ઓમ બ્લેન્કેટનો જમાનો છે પણ બ્લેન્કેટમાં પછી મહેમાન આવે ત્યારે હાવ રડે નહીં કાંઈ. બ્લેન્કેટ થોડા પથરે, આપણે થોડા ગોદડા પાથરે પાથરે. જીભ ચલાવે છે. મમ્મી આવું કામ છે તો જીભ ચલાવે. લોસા વળી જાય. અડધા બ્લેન્કેટ હોય ને અડધા ગોદડા હોય એવું કરે. અત્યારે દેશ એમ જ નહીં, થોડાક ગોદડા દે અને થોડાક બ્લેન્કેટ દે. માથાકૂટ નહીં, હા સારું લાગે થોડુંક. મોડર્ન થયું ને બાત આવે, મોડર્ન થયું બધું. જમાના પ્રમાણે હાલવું પડે એવું છે તે. જમાના પ્રમાણે તારે કેમ એમ થાય? તો હું શું કરું? લોસા વળે. યા કામ કરવું પડે ને એટલે એવું થાય છે ને. એવું કંઈક થાતું એટલે એવું થાય છે. તો ચાલ નવરા બેટા આવો કંઈક માહોલ છે. કા હા હો મસ્ત માહોલ છે ગોદડાનો. અત્યારમાં ઉપાડી લીધું છે અને મારે હેતુ જો સુઈ ગઈ છે આમ. અને બા ને મોટા બા બે બાજુ ગોદડા કરે
અને આપણે આટા મારવાના અવળા ને હવળા. તાર જોવાનું કોણ શું કરે. કોણ શું કરે છે આપણે બધું દર્શાવવાનું. હા. અમારે તો આખો દી આવું જ હાલશે લગભગ. કામ નહીં કામ ન હોય આવે એટલે પછી ઘરકામ જ કંઈક કરવાનું, આડાવડું ઘરકામ કરવાનું અને પછી આ પાછું લઈને બેસી જવાનું. ઘરકામ બધું પતાવ્યું, સિરાવીને વાસણ બાસણ કરીને થઈ ગયા નવરા. અને હવે આ બધું આ ઉપાડ્યું છે તો હવે કેટલીક ઘણી હાલે શું ખબર, કંટાળો નહીં આવે તો ઘડીક હાલશે, નગર પછી જાજુ હાલે મારા ભાભી નીંદર આવી જો ત્યારે આખું આમ થાય. એટલે જ કહું હમણાં એકાબીજાને નીંદર આવશે ને તો પછી કેટલું હાલે કાંઈ નક્કી નહીં. તો જો 11:30 વાગ્યા અને અમારે કંઈક આવો કંઈક નાસ્તો કરવાનો આજ મન થયું છે. કાંઈ જ એ જે દુકાને ગઈ હતી ને એવો મોમ લઈને આવી છે. એ જો આમ શું કહેવાય? એ કે તીખા ભૂંગળા છે કે એ જો ગુલ્ફી લાવી હતી, ગુલ્ફી ખાવી નથી, એ બાન દઈ દીધી. કાંઈ જો અમારે બધાને તીખું ખાવું. કાંઈ જો એ જો આવું આન કર બાપા, આન કર એ દકા આન કર. શું ખાસ તું? હે શું ખાસ? ગુલ્ફી નો ખાય છે આ હાટું દઈ દીધી તરત. તીખું બહુ એટલે તો ગુલ્ફી નો દીધી. આજે એવું કર્યું, નાથી લીધી, નાથી પછી દઈ દીધી. તો હાલો બધાય આવો તીખો તીખો નાસ્તો કરવા દો. એકદમ તીખો તીખો છે. બ્રેક પડી ગોદડામાં. હા, બ્રેક પડી ઘડીક વાર, કેમ કે નાસ્તો કરી લેવી જો ગોદડાનું આમ ચાલુ છે અને આ બધા મૂકીને વી આવ્યા. નાસ્તો કરવાનો ટાઈમ થઈ તો હાલો હવે એ જો રે નાસ્તો કરી લેવી. તો જો આ બાજુ લાવેલા છે પપ્પા કાતરા, વાડી ગયા તો કાતરા લાવ્યા છે. અને જો આ બાજુ બધા ઝાપટે સરખાઈના પૂછે છે કા. અને એ જો આમ ડમરી ચડાવે છે. હેજુ તાર નથી ખાવાના? હાલ હાલ દાતન કરે છે. એ તાર ન હોય 12 બપોરે ગાંડી. હાલ જે હાલ તો હાલ હાલ. દાદા કાતરા કોણ હાથ લાવ્યા? પપ્પા હાટું મારા હાટું લાવ્યા છે ને? હે મારા હાટું લાવ્યા છે, તારા હાટું નથી લાવ્યો. એજી નથી દેવાના, એજી નથી દેવાના. હવે જા હાલ મારા હાટ લાવ્યા ચાલ. હાલ હાલ વૈજા વૈજા વૈજા. એ લેતી નહીં હો, લેતી નહીં, લેતી નહીં. એ લઈ ગઈ. ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે. તો જો આ બાજુ હેજો એકલી એકલી નાય અને આ બાજુ બધાય ખાય. તો હાલો જાય પછી થવું હોય થાય. થઈ ગયું ખાવાનું ચાલુ કા? ઓહો હાલો તો બધાય બપોરા કરવા. બપોરાનો તો ટાઈમ થઈ ગયો, બધું પીરસાઈ ગયું છે મસ્તનું અને બેસી ગયા ખાવા. તો ભીંડાની કઢી છે, ઠંડી ઠંડી સાઈઝ છે અને રોટલા છે. તો હાલો બધાય બપોરા કરવા. એ જો તું નિરાતે ના જેવો અમે ખાઈ લેવી. તો જો આ બાજુ હાલે સાઈઝ પહેરવાનું અને હેજીને શું હાલે? હેજી હે હેજી માખણ ખાવાના હાલે. આમ કરી તો દેખાડ દો, દેખાડ દો હેજી. શું છે વાટકામાં? વાટકામાં શું છે? એ જા અરે 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 અરે. અમારે જો રસોઈનું આમ તૈયાર કરીને બધું મૂક્યું છે. શેનું શાક બનાવવાનું? દે 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 જો ખાઈ હોત ને ગઈ. એ ગાંડી નોખું ભાવે તને? હે રોટલો નથી ખાવો? ખાને થોડુંક. હા તો કાંઈ નહીં હાલો. આ બધું મસ્ત મસ્ત માખણ ઉતર્યું. થોડુંક જ વિતરું એવું થયું? સાચી એટલી છે ને એટલે થોડુંક જ ઉતરે ને. કેટલું ખાવું જી? હે જ કેટલું ખાવું? તો એટલું બધું ભાવે? હે મન ખાવા, મન ખાવા હાલ. ખાવા મન ખાવા માંડ હાલ. કાનુડા જેવી છો તું. હા જો ના ના ખાઈ મન ખાવા હાલ. જો આ બાજુ ઉતરતું જાય છે અને આ બાજુ ખાતી જાય છે માખણ. એટલે કહું જેટલું માખણ નીકળે છે એટલું લગભગ ખાઈ જવાય નહીં. હેજી હેજી આવું
તું બધું ખાઈ જવાની હો. અમારે એજી જો બધું માખણ ખાઈ ગઈ. અરે ગાંડી. મૈન ખાવા હાલ. હા મૈન ખાવા. મૈન ખાવા હો. આ બધું જો અમારે હાલે રોટલા. રોટલી ટાઈમ થઈ ગયો એટલે રોટલી બનાવવી પડે ને. મજા આવે કા નવરા હોય એટલે. ઘરના કામમાં મજા ન આવે મજા લેવી પડે. સારું ને અલગ અલગ કડીકાન કડીકાન. બધા નોખા નોખા જ કામ આવે. અલગ અલગ વેરાયટી. કેટલીક વાર કાંઈ વાર નહીં તો લોટમાં તો એવું લે ને ભૂખ લાગી. અત્યારમાં હોય કે અત્યારે નથી હવે. ભાઈ નવરા નવરા હોય ત્યારે ખાઈ લેવાનું. પોતે ભૂઈ ગયો એટલે નાસ્તો વાસ્તો મળ્યો નથી. આ નાસ્તો મળ્યો નથી કેમ કે હું સુઈ ગયો હતો એટલે કાંઈ નાસ્તો વાસ્તો થયો નથી એટલે ઉઠીને જો ખાવાનું જ ગોતું છું. નવરા હોય એટલે નીંદર બહુ આવે કા. હમણાં નો આ તને આવી ગયો. તો જો આવું કંઈક હાલે છે. આ બાજુ રોટલા થાય છે અને આ બાજુ જો શાકનું બધું તૈયાર કરીને મૂક્યું છે. તારે કરવાનું છે હે શાક કોને બનાવવાનું બાનક તારે તારે બનાવવાનું છે. હાલો શાકનું એના માથે સાઈસને શાક એના માથે છે અને બેન માથે રોટલા છે કા. જલ્દી થઈ જાય ને તો કે ને ભૂખ લાગી. હાલો બધા વાળું પાણી કરવા. દીસ હતા નહીં થાય વાર લાગશે કા. દીસ હતા દિવાળી. નહીં દીસ હતા નહીં થાય તો એ તો રોટલી કરીશ ને શાક કરશે ને તો એ દી હાથમાં પછી એટલે ધૂપ દીવા કરીને જ મેળ આવશે. ધૂપ દીવા કરીને પછી જમવાનું હોય. મારે ખાવું જ પણ હવે એક મેળ નથી રહ્યો કેમ કે નાસ્તો કરું તો પછી સાંજે ખાવાનું ન ભાવે એટલે હવે ઘડીક વાર રહી જ જાઉં એટલે જ ને. રસોઈનું કામ પૂરું થઈ ગયું અને ઘડીક વાર આવતા રહ્યા ધાબા ઉપર કેમ કે નજારો મસ્ત છે એટલે ઘડીક વાર જોવા આવતા રહ્યા અને નાય કામ પૂરું થઈ ગયું તો નવરા થઈ ગયા એટલે ઘડીક વાર આવતા રહ્યા ધાબા ઉપર અને સામે જો મસ્ત સનસેટ થયો એટલે કે દી આથમી ગયો સૂરજ દાદા આથમી ગયા એટલે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું એટલે ઘડીક વાર હા ઠંડુ ઠંડુ અને એકદમ વાતાવરણ જો મજા આવે જોવાની કા. બહુ મજા આવે આવા ટાણે તેમ થાય 1 જ કલાક રહ્યા હોય ને બહુ મજા આવી જાય. ઘડીક વાર અહીં બેઠા અને જો અમે સનસેટ થયો એ જોયો અને હવે વિડીયો અહીંયા પૂરો કરશું. આવો કંઈક હતો આજનો દી તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય.